અમરેલીમાં તિરંગા યાત્રામાં ઉમટી ભારે જનમેદ. પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી યાત્રાથી જાહેર માર્ગો બન્યા દેશભક્તિમય. તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા. વંદે માતરમ અને ભારત માતા કી જય ના નાદથી ગુંજી ઉઠ્યું અમરેલી. શહેરના રાજકમલ ચોક, બસ સ્ટેન્ડ રોડ અને ટાવર રોડ પર તિરંગા યાત્રા. તિરંગા યાત્રામાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિત ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. રાજકીય પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ પણ દેશભક્તિના રંગે રંગાયા. મહેશ બારૈયા, અમરેલી. રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબને હું હૃદયથી અમરેલી જિલ્લાની જનતા વતી આભાર માનું છું કે જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે. રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું. આજે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય અમરેલીની શહેરની અંદર હજારો લોકોની મેદનીની એક તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણ હતા. એ બદલ સમગ્ર વહીવટી તંત્રને, ટીમ સંગઠનને, ચૂંટાયેલી પાકને પણ શુભકામના આપું છું. સાથોસાથ અમરેલી પોલીસ વડા દ્વારા, પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર શસ્ત્ર પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે. મારે અમરેલી જિલ્લાની જનતાને પણ વિનંતી કરું છું, જે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે, આ પ્રદર્શનની દરેક પરિવાર સાથે, બાળકો સાથે 100% વિઝિટ કરજો. 16 તારીખ સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેવાનું છે. મિત્રો, આપને પણ આશ્ચર્ય થશે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપણા જવાનો માટે જે રીતની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, આપણા જવાનોને સુરક્ષિત રાખવા માટે જે રીતના રાઇફલો આપવામાં આવે છે, 2400 મીટર જેટલી રેન્જવાળા પણ રાઇફલો એમાં જોવામાં આવ્યા છે. તો દરેક લોકોને પણ વિનંતી કરું છું કે આપણે લોકોએ શસ્ત્ર પ્રદર્શનની પણ વિઝિટ કરવી જોઈએ. અને ખાસ કરીને ચેતન કમાન્ડોની ટીમને પણ, ખાસ કરીને પોલીસ વડાને પણ અને કલેક્ટરશ્રી અને વહીવટી ટીમને પણ શુભકામના પાઠવું છું કે જે રીતની વ્યવસ્થા ગોઠવી છે. સાથોસાથ રાજ્ય સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાના આંગણે રાજ્ય કક્ષાની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આપણા મહામહિમ રાજ્યપાલશ્રી પણ આજે પધારવાના છે. આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી સાહેબ પણ કાલ પધારે છે. એટલે અમરેલી જિલ્લામાં એક અનોખો માહોલ જ્યારે બધું જોવા મળી રહ્યો હોય ત્યારે ફરી રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું. અને સાથોસાથ ફરી અમરેલી જિલ્લાની જનતાને અપીલ પણ કરું છું કે આપ સૌ લોકો શસ્ત્ર પ્રદર્શનની 100% મુલાકાત લેજો. અને સૌ લોકો અમરેલી જિલ્લાની જનતા જે રીતે દિવાળીનો માહોલ મનાવી રહી હોય તે પ્રકારનો સૌ જગ્યા ઉપર માહોલ જોવા મળતો હોય ત્યારે સૌ હૃદયની મારી સૌને શુભકામના પાઠવું છું.